ગ્રામ સોનું અને રોકડ રકમ લૂંટીને લૂંટારુઓ ફરાર થઈ ગયા। 64 લાખ રૂપિયાનું સોનું અને રોકડ રકમ લઈને લૂંટારુઓ ફરાર થઈ ગયા। વેપારીને વેપારના બહાને બોલાવીને લૂંટારુઓએ લૂંટ ચલાવી અને વેપારીને કારમાં બેસાડીને ગળાના ભાગે ઈજા પહોંચાડી લૂંટારુઓ ફરાર થઈ ગયા। એરપોર્ટ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, આ સમાચારને લઈને શું વધુ અપડેટ? જે કાસ્ટવીની જે પ્રકારે એરપોર્ટ વિસ્તારની અંદર 64 લાખના સોનાની જે લૂંટની ઘટના સામે આવી છે તેને લઈને હાલ તો એરપોર્ટ પોલીસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ખાસ કરીને 500 ગ્રામ જેટલા સોનાની લૂંટ સોનાના વેપારી સાથે થઈ હતી। આજે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ નજીક કેટલાક શખ્સોએ આ જે વેપારી જે છે તેને ફરી સોનું ખરીદવાના બહાને બોલાવ્યો હતો અને ત્યારબાદ વેપારીની કારમાં જ બેસાડીને તેના ગળા પર છરી રાખીને તેની પાસેથી સોનાની લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આરોપીઓ દ્વારા જે વેપારી છે તે અને તેના મિત્રને મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। ખાસ કરીને આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે જે લૂંટારો છે તેઓની ઓળખ કરવામાં આવી રહી છે અને જે નંબરથી વેપારીને ફોન કરીને બોલાવ્યો હતો તે નંબરના લોકેશન અને જે કોલ ડિટેલ્સના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।